અમદાવાદના ગોતામાં ખોદકામ બાદ યોગ્ય રીતે પુરાણ ન કરાતા એએમટીએસની બસ ફસાઈ। સ્મશાન રોડ પર પાણીની લાઇનની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરે માટીનું પુરાણ કર્યું હતું, જો કે યોગ્ય રીતે પુરાણ ન કરાતા પાણીની લાઇન લીકેજ થવાને કારણે રોડ બેસી ગયો। ગોતા વિસ્તારમાં રસ્તામાં પુરાણ યોગ્ય રીતે ન કરાતા રસ્તો છે તે બેસી ગયો છે। જો કે પાણીની લાઇનની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરે માટીનું પુરાણ જ કર્યું હતું અને આ પુરાણ યોગ્ય રીતે ન કરવામાં આવતા પાણીની લાઇન લીકેજ થવાના કારણે રોડ બેસી ગયો હતો, જેમાં જે ગઈકાલે એક બસ હતી કે જે અહીંયા આગળ ફસાઈ ગઈ હતી, સાથે જ રિક્ષા ચાલકનું જે ટાયર હતું તે પણ આ રોડ ઉપર ફસાઈ ગયું હતું। ખાસ કરીને નિયમ મુજબ ખોદકામ પછી 200 mm લેયર બનાવીને 2-3 દિવસ સુધી યોગ્ય રીતે તેને કોમ્પેક્શન કરવાનું હોય છે, પરંતુ કોન્ટ્રાક્ટરોને સમયના બચાવના કારણે ખાસ કરીને આ માટી નાખી દેવામાં આવી હતી, જેની ઘોર જે બેદરકારી હતી તે સામે આવી હતી અને જમીન દબાતી હોવાના કારણે આ જે રસ્તો હતો તે બેસી ગયો હતો। વાહન ચાલકોને ખાસ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે આ જે પુરાણ છે તે પોચું થઈ ગયું છે, એટલે કે જે ભારે વાહન અહીંયાથી પસાર થાય તો તેમના ટાયર ફસાઈ જવાનો ડર સતાવી રહ્યો છે।